નમસ્કાર 30 મિનિટ 100 ખબરો સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા વાત કરીએ જામનગરની। જામનગરમાં સૌની યોજના હેઠળ આખરે રણજીત સાગર ડેમમાં નર્મદાના નીર પહોંચ્યા છે। કેબિનેટ મંત્રી આરસી ફળદુએ નીરના વધામણા કર્યા છે। પ્રધાનમંત્રી મોદી 4 માર્ચે લોકાર્પણ કરશે। લોકાર્પણ બાદ જામનગરની જનતાની પાણીની સમસ્યા પર પૂર્ણ વિરામ લાગશે। મિશન લોકસભા ચૂંટણી માટે અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે। ગુજરાતના 2 દિવસના પ્રવાસ દરમિયાન તેઓ સુરતમાં સામાજિક કાર્યક્રમમાં તાપીમાં ભાજપના કાર્યકરો સાથેના કાર્યક્રમમાં ભાગ લેશે। શાહ ભાજપના આગેવાનો સાથે લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે। ત્યારબાદ તેઓ અમદાવાદ આવશે અને અમદાવાદમાં ભાજપના આગેવાનો સાથે તેઓ મુલાકાત કરી શકે છે। સુરતના મોટા વરાછામાં સુદામા ચોકમાં આજે સાંજે 5 કલાકે લોક અધિકાર સભા યોજાશે। હાર્દિક પટેલ આ સભામાં હાજરી આપશે। આ સભામાં પાટીદાર આંદોલનકારીઓ પરના કેસ પરત ખેંચવા માંગ કરાશે। આ સાથે અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ તેમજ ખેડૂતોના દેવા માફીની માંગ કરાશે। સુરતના રાંદેરની પ્રભાત તારા સ્કૂલના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ ન મળતા વાલીઓએ હોબાળો કર્યો। ડીઈઓ સ્કૂલની માન્યતા રદ કરી હોવાથી વિદ્યાર્થીઓને હોલ ટિકિટ અપાઈ નથી। હોલ ટિકિટ ન મળતા 54 વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધર તાલે છે। આ અંગે સંચાલક અને આચાર્ય સામે ગુનો નોંધાયો છે। દાહોદના લીમખેડામાં આવેલા પાલી ગામેથી સ્ટેટ વિજિલન્સ સ્ક્વોડે 10,94,400 વિદેશી દારૂ ઝડપી પાડ્યા। પોલીસે કુલ 6 શખ્સો સાથે કુલ 26,21,631 મુદ્દામાલ જપ્ત કર્યો। જામનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। સમગ્ર શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। અહીંયા વાદળછાયું વાતાવરણના કારણે અહીંયા કમોસમી વરસાદની શક્યતા સેવાઈ રહી છે। હવામાન વિભાગે આગામી 48 કલાકમાં વરસાદની આગાહી કરી છે। ત્યારે સમગ્ર કચ્છમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। લખપત તાલુકામાં અમુક જગ્યાએ છાંટા પડ્યા। ઠંડા પવનથી તાપમાનનો પારો ગગડ્યો। ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો। તો પાટણના વાતાવરણમાં સતત બીજા દિવસે પલટો જોવા મળ્યો। વાદળછાયા વાતાવરણથી ખેડૂતોમાં ચિંતા। ત્યારે જીરું સહિતના પાકમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। કચ્છના ભુજમાં આવેલા જંગલેશ્વર મંદિરમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। ગાયક કલાકાર ગીતા રબારીના ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો। આ ડાયરામાં દેશભક્તિના ગીતોની રમઝટ પર નોટોનો વરસાદ થયો। મહિલાઓએ ચલણી નોટો અહીંયા વરસાવી। પી ચિદમ્બરમે રોડ અને ગંગા સફાઈ બાબતે કેન્દ્ર સરકારના વખાણ કર્યા। તેમણે વધુમાં જણાવ્યું કે દ્રઢ નિશ્ચય અને પ્રયાસથી જ ગંગાની સફાઈ શક્ય બની છે। જમ્મુ કાશ્મીર હિમાચલ ઉત્તરાખંડમાં હિમવર્ષા થઈ। ભારે હિમવર્ષાને કારણે બરફના થર જામ્યા। ઉત્તરાખંડમાં ગંગોત્રી યમનોત્રીના હાઈવે બંધ કરવો પડ્યો। ભારે હિમવર્ષાને લીધે જનજીવન ઠપ બની ગયું છે। બદ્રીનાથ ઉત્તરકાશી પિથોરાગઢ પર સતત બરફ વર્ષા થઈ। પહાડો પર હિમવર્ષાથી મેદાની વિસ્તારમાં ઠંડી વધી છે। પાકિસ્તાને ફરી સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે। રાજૌરીના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું છે। ભારતીય સેનાએ પણ ફાયરિંગનો જવાબ આપ્યો છે। જમ્મુ કાશ્મીરના હંદવાડામાં એન્કાઉન્ટરનો 3જો દિવસ છે। 2 આતંકીઓ છુપાઈને ભારતીય સેના પર ફાયરિંગ કરી રહ્યા છે। 60 કલાકથી વધુના ઓપરેશનમાં 4 જવાન શહીદ થયા છે। પ્રધાનમંત્રી મોદી ગાંધી પરિવારના ગઢ ગણાતા યુપીના અમેઠીમાં જશે। અમેઠીમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે। ત્યારબાદ તેઓ બિહારના પટનામાં જશે। પટનામાં સંકલ્પ રેલીને સંબોધન કરશે। આર્મી ચીફ બિપિન રાવતે જમ્મુ કાશ્મીરમાં નોર્ધન આર્મી કમાન્ડર સાથે બેઠક યોજી। આ બેઠકમાં સરહદની સુરક્ષાને લઈ ચર્ચા કરવામાં આવી। બિપિન રાવતે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો। વિંગ કમાન્ડર અભિનંદને ખુલાસો કર્યો કે પાકિસ્તાને માનસિક ટોર્ચર કર્યો છે। તેમણે વધુમાં જણાવ્યું કે મને જેલમાં એકલો રાખવામાં આવ્યો છે। બળજબરીથી મારું નિવેદન રેકોર્ડ કરાયું। અભિનંદને જણાવ્યું કે તે મારી મરજી વિરુદ્ધ વિડીયો ઉતારાયો છે। મારી મુક્તિ અંગે છેલ્લી ઘડી સુધી મને જાણ કરવામાં નથી આવી। મને ફોન કે ટીવીની સુવિધા પણ આપવામાં નથી આવી।
ભારત કરેલી એર સ્ટ્રાઇકમાં કેટલાક આતંકીઓ ઠાર કરાયા છે તેના આંકડા મમતા બેનર્જીએ માંગ્યા છે. મમતા બેનર્જીએ આ નિવેદનનો ઉપયોગ કરી પાકિસ્તાનને આક્ષેપ કર્યો છે કે મોદી જવાનોના રક્ત પર રાજકારણ કરે છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં વધુ એક ગિનિસ બુક ઓફ રેકોર્ડ નોંધાયો છે. 8 કલાકની અંદર સૌથી વધારે લોકોએ પોતાના હાથની છાપની પેઇન્ટિંગ દિવાલમાં કરી. પેઇન્ટિંગ માય સિટી અંતર્ગત યોજાયેલ સ્પર્ધામાં 7,664 લોકોએ ભાગ લીધો. અગાઉ આ રેકોર્ડ સાઉથ કોરિયાના નામે નોંધાયેલ છે. દિલ્હીના જંતર મંતર પર બીજેપી કાર્યકર્તાઓએ વિજય સંકલ્પ બાઇક રેલી યોજી. આ રેલીમાં વિંગ કમાન્ડર અભિનંદન અને પીએમ મોદીના માસ્ક પહેરાયા. ભાજપના કાર્યકર્તાઓએ ઢોલના તાલ ઉપર નાચીને જશ્ન મનાવ્યો. એકબીજાને મીઠાઈ પણ ખવડાવી. અભિનંદન પરત આવ્યા તેની ખુશી મનાવી. ફરી એક વખત પાકિસ્તાને આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદનો બચાવ કર્યો છે. પોતાના એક નિવેદનમાં મસૂદ અઝહરના આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદની તરફેણ કરતા તેમણે કહ્યું કે પુલવામા હુમલા માટે જૈશ એ મોહમ્મદ જવાબદાર નથી. ત્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું કે પુલવામા હુમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદે સ્વીકારી હોવાની વાતમાં કન્ફ્યુઝન છે, કારણ કે જૈશ એ મોહમ્મદે આ હુમલાની જવાબદારી સ્વીકારી જ નથી. કદાચ કુરેશીને ખબર નથી કે પુલવામા હુમલા પછી એક વિડીયો જાહેર કરીને જૈશ એ મોહમ્મદે જવાબદારી સ્વીકારી છે. કુરેશીએ મસૂદનો બચાવ કરતા કહ્યું કે મસૂદ પાકિસ્તાનમાં છે, પરંતુ તે ખૂબ જ બીમાર છે. તે એટલો બીમાર છે કે પોતાના ઘરની બહાર પણ નીકળી નથી શકતો. પુલવામા હુમલા મુદ્દે ભારતે પાકિસ્તાનને સોંપેલા ડોઝિયરમાં પણ આ હુમલામાં જૈશ એ મોહમ્મદનો હાથ હોવાના પુરાવા આપ્યા છે, છતાં હજુ પાકિસ્તાન મસૂદનો બચાવ કરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 અને 5 માર્ચના રોજ એકવાર ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેમના હસ્તે અનેક લોકાર્પણના કાર્યક્રમો યોજાવાના છે. અમદાવાદમાં સિવિલ કેમ્પસમાં ₹1450 કરોડના ખર્ચે બની રહેલા અત્યાધુનિક વુમન ચાઇલ્ડ એન્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની સાથે ₹35 કરોડના ખર્ચે બનેલી દેશની સૌપ્રથમ 8 માળની અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ ડેન્ટલ વિભાગની નવી બિલ્ડિંગનું પણ લોકાર્પણ કરાશે. ત્યારે 4 માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌની યોજના અંતર્ગત પાણી રણજીત સાગર ડેમમાં આજી-3 ડેમનું પાણી છોડવામાં આવશે. આજી-3 ડેમમાંથી નર્મદાનું પાણી છોડવાની શરૂઆત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અસારવા સિવિલ અને જહાંગીર મિલ કેમ્પસમાં નવી આધુનિક હોસ્પિટલનો શુભારંભ કરવાના છે. જો કે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલું તબીબોનું પીજી હોસ્ટેલ ચારે બાજુ ગંદકીથી ખદબદી રહ્યું છે. મહત્વની વાત છે કે પીએમ નરેન્દ્ર મોદીનો કાફલો પણ પીજી હોસ્ટેલની સામેથી જ નીકળવાનો છે. ત્યારે સતત 3જા વર્ષે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનો પ્રારંભ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરાવ્યો છે. વિશ્વની સમસ્યાઓના નિવારણ માટે હેકાથોન યોજાય છે. તેનાથી વિદ્યાર્થીઓની અંદર રહેલી શક્તિ બહાર લાવી શકાય છે. આખા દેશમાં 36 કલાક નોનસ્ટોપ હેકાથોન ચાલશે. તેમાં આઈઆઈટી અને એનઆઈટી સહિતની 29 ટીમોએ ભાગ લીધો છે. હેકાથોનમાં ઇસરોની 7 જેટલી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવશે, જેમાં 232 જેટલા વિદ્યાર્થીઓ ઉકેલ લાવશે. હેકાથોનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને સંબોધન કર્યું. અમદાવાદમાં ડીઝલ બસના સ્થાને ઈ બસ જૂન મહિનામાં બીઆરટીએસના રૂટ પર દોડતી થશે. 50 જેટલી ઈ બસ અહીંયા દોડતી થશે. એમટીએસે પર્યાવરણને ધ્યાનમાં રાખી 150 જેટલી ઈ રિક્ષાનું લોકાર્પણ કર્યું. મેયર બીજલબેન પટેલ તેમને ભૂપેન્દ્ર ચુડાસમાએ પણ અહીંયા હાજરી આપી. નગરી હોસ્પિટલના નવી બિલ્ડિંગનું પણ અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમજ ડસ્ટર્સ હાઇજિનેશનના પ્લાન્ટનું પણ અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે. જામનગરના લાવડિયા ગામે યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી છે. અજાણ્યા શખ્સોએ પથ્થરના ઘા ઝીકીને હત્યા કરી છે. યુવાન વાડીઓથી ઘાસચારો લઈ નીકળ્યો ત્યારે અજાણ્યા શખ્સોએ પથ્થરના ઘા મારી હત્યા નિપજાવીને તેની હત્યા કરી પલાયન થઈ ગયા. વડોદરામાં ઘાતકી હથિયારો સાથે એક શખ્સ ઝડપાયો. મચ્છીપીટ વિસ્તારમાંથી શખ્સની ધરપકડ કરવામાં આવી. તલવાર અને ખંજર સહિત દારૂની બોટલો અહીંયા ઝડપાઈ. મહત્વનું છે કે આરોપી આમિર ખાન કુખ્યાત જુગારધામ ચલાવનારનો પુત્ર છે.
સુરતમાં બાળકોને ઉઠાવી જતી ગેંગ ઝડપાઈ છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ઉઠાવી જવાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. બાળકના પિતાને ખ્યાલ આવી જતા બાળકને ઉઠાવી જનાર બંને લોકો ઝડપાઈ ગયા છે. ખટોદરા પોલીસે એક મહિલા અને પુરુષની અટકાયત કરી. થોડા દિવસ પહેલા 25 દિવસના બાળકની ઉઠાંતરી કરી. વલસાડના કપરાડા ચેક રોસ્ટના આરટીઓની અમરેલી પોલીસે અટકાયત કરી છે. સંકેત મેવાડા નામના આરટીઓ ઇન્સ્પેક્ટરે અમરેલીની યુવતીને ધાક ધમકી આપી. તેના ફોટા વોટ્સએપ પર વાયરલ કરીને બદનામ કરવાની ધમકી આપી. યુવતીની ફરિયાદના આધારે આરટીઓ ઇન્સ્પેક્ટરને ઝડપી લેવામાં આવ્યા. મોરબીના વૃંદાવન પાર્કમાં પાલક માતાએ 3 વર્ષની બાળકીનું માથું પછાડીને હત્યા કરી. સામાન્ય બાબતે પાલક માતાએ હત્યા કરતા મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં આ ગુનો નોંધાયો. થરાદના મોટી પાવડ ગામે થયેલી હત્યાને લઈ રોષે ભરાયેલા લોકોએ નાયબ કલેક્ટર કચેરીએ ધરણા યોજ્યા. લોકોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી દોષિતો સામે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી. અમદાવાદ શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ સાથે જ શહેરની સુરક્ષા જળવાઈ રહે તે માટે નાગરિકોને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આ સાથે જ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ખોટી અફવાઓને સોશિયલ મીડિયામાં કરવામાં આવી રહેલા ખોટા વાયરલ મેસેજને ફોરવર્ડ કરવામાં ન આવે. જોકે આ અંગે પોલીસ તંત્રે એવું સ્પષ્ટ જાહેર કર્યું છે કે જાહેરનામું સરહદની તંગ પરિસ્થિતિને પગલે કરાયું છે. જોકે તેમ છતાં તેમણે નાગરિકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. કલ્યાણપુર તાલુકાની ખાખરડાવાળી શાળાની શિક્ષિકાએ ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. શિક્ષકે સુસાઇડ નોટમાં શાળાના આચાર્ય અને શિક્ષણ અધિકારી સામે માનસિક રીતે હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મોરબી હળવદ પોલીસે વર્ષ 2008થી અત્યાર સુધીમાં રેડ કરીને પકડાયેલ દારૂનો નાશ કર્યો. વિસામો હોટલની પાછળ અધિકારીઓની હાજરીમાં 1.73 કરોડની કિંમતના દારૂ પર રોડ રોલર ફેરવાયું. સુરતના પુણા ગામે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ₹40,000ની બનાવટી ચલણી નોટો ઝડપી પાડી. પોલીસે ₹100ની દરની ચલણી બનાવટી નોટ ઝડપી એક ઇસમની ધરપકડ કરી. ત્યારે તપાસમાં ઇસમો ઝેરોક્સ મશીનમાં બનાવટી ચલણી નોટ છાપતા હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે બનાવટી નોટ કબજે કરી અને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે રાજકોટમાં એક વિદ્યાર્થીની છેડતી કરવાના આરોપ સાથે સ્થાનિકોએ તેને ઢોરમાર માર્યો છે. શહેરના માલવિયાનગર વિસ્તારમાં એક શખ્સ છેલ્લા 3 દિવસથી વિદ્યાર્થીની છેડતી કરતો હોવાથી સ્થાનિકો રોષે ભરાયા અને હાથમાં જે આવે તેને લઈને શખ્સની મેથી પાક ચખાડ્યો. નવસારીના ખેરગામમાં આવેલા વાડ ગામે પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. પ્રેમી પાર્ટી ગામનો જ્યારે પ્રેમિકા જામનપાડા ગામની વતની છે. મરનાર પ્રેમિક પંખીડાની ઉંમર માત્ર 19 વર્ષની છે. પ્રેમ સફળ ન થવાના ડરે પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી. રાજકોટમાં મહિલા કોન્સ્ટેબલે સામાન્ય બાબતમાં વકીલની ધુલાઈ કરી. રાજકોટના મોચી બજાર કોર્ટની બહાર મહિલા કોન્સ્ટેબલે વકીલની જાહેરમાં ધુલાઈ કરતા લોકોના ટોળે ભેગા થઈ ગયા. જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પર હુમલો થયાની ફરિયાદ તેમણે પોલીસ સ્ટેશનમાં નોંધાવી. ફારૂક રોલવાલ તથા તેમના સાથીઓએ ગાળાગાળી કરી હોવાના ધારાસભ્યએ આક્ષેપ કર્યા. તો અન્ય મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. ગરવા ગિરનારના સાનિધ્યમાં ગુંજશે અલખ નિરંજન બમ લહેરીની ગુંજ. મહાશિવરાત્રીનો પાવન અવસર, ભક્તિ, ભજન અને ભોજનનો સંગમ. હર હર મહાદેવ જુઓ સતત માત્ર ઝી 24 કલાક પર. હજારો વર્ષો જૂની સભ્યતાના ધરબાયેલા રહસ્યો. વર્ષો પહેલા પણ હતી સુવિકસિત જીવનશૈલી. વિકસિત સભ્યતાનું આખરે કેમ થયું પતન? જુઓ મોહેંજો-દારો માયા ધ મિસ્ટ્રીમાં આજે રાત્રે 8:25 કલાકે.
બ્રેક બાદ 30 મિનિટ 100 ખબરોમાં સ્વાગત છે. આગળ વાત કરીશું સુરતની. સુરતમાં મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે હોબાળો થયો છે. ભાજપ કોર્પોરેટરે ગાંધી પરિવાર પર ટિપ્પણી કરતા મામલો વધુ ઉગ્ર બન્યો, ત્યારે કોંગ્રેસના કોર્પોરેટરોએ ચોકીદાર ચોર હે નારા લગાવ્યા છે. મામલો ઉગ્ર બનતા સામાન્ય સભા રદ કરાઈ. ત્યારે પાલનપુર અને ડીસાના આઉટસોર્સિંગના કર્મચારીઓએ કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. ગુજરાત જનતા જાગૃતિ મંચે કલેક્ટરને આવેદનપત્ર આપી બેરોજગાર યુવાનો સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદ કરી. વડોદરાના ફાયર બ્રિગેડના કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈને આકરા પાણીએ થયા છે. ફાયર વિભાગમાં છેલ્લા ઘણા સમયથી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ભરતી પ્રમોશનના આધારે થતી, પરંતુ પાલિકાએ બિનઅનુભવી વ્યક્તિ માટે સીધી ભરતી કરવાનો નિર્ણય કરાતા ફાયર વિભાગના કર્મચારીઓએ વિરોધ કર્યો, કાળી પટ્ટી બાંધી રજૂઆત કરી. ત્યારે વડોદરામાં ફાયર વિભાગના કર્મચારીઓએ ફાયર વિભાગના ચીફ ઓફિસર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરી વિરોધ દર્શાવ્યો. છેલ્લા 4 વર્ષથી ગણવેશ ન મળતા ફાયર વિભાગના કર્મચારીઓએ ચાલુ ફરજે કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો. બોટાદ નગરપાલિકા ભાજપનો આંતરિક વિવાદ સામે આવ્યો છે. સામાન્ય સભામાં ₹72 કરોડનું બજેટ નામંજૂર કરવામાં આવ્યું છે. ભાજપના 27 સભ્યોમાંથી 14 સભ્યોએ બજેટ નામંજૂર કર્યું છે. આગામી લોકસભા ચૂંટણીને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણીમાં વોટર સ્લીપથી મતદાન નહીં કરી શકે છે. ચૂંટણી ઓળખ કાર્ડ અને તેના 11 અન્ય ફોટો ઓળખ કાર્ડનો ઉપયોગ કરી શકાશે. ચૂંટણી પંચે તમામ જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટરને જાણ કરી છે. સુરતમાં લોકસભાની ચૂંટણી અંગે બેઠક યોજાઈ. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. એસ મુરલીકૃષ્ણને અધિકારીઓ સાથે વાત કરી, જેમાં દક્ષિણ ગુજરાતની બેઠક અંગે વિગતવાર ચર્ચા કરાઈ. આ બેઠકમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના અધિકારીઓ હાજર રહ્યા. આ બેઠકમાં 18 અને 19 વર્ષના મતદારો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પોલીસ અને ચૂંટણી અધિકારીઓને તકેદારીના આદેશ અપાયા છે. સુરત સહિત ભરૂચ, વલસાડ, નવસારી, તાપી અને ડાંગ જિલ્લાની સમીક્ષા બેઠકમાં ચૂંટણી પ્રક્રિયાથી માંડી અને સુરક્ષા અંગેની ઝીણવટ ભરેલી ચર્ચા કરવામાં આવી છે. નવા મતદારો મતદાન કરવામાં આવે તે માટે ખાસ પ્રચાર કરાશે. ઉલ્લેખનીય છે કે મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર એર મુરલીકૃષ્ણાએ 12 જિલ્લામાં મુલાકાત યોજી. બનાસકાંઠામાં દિયોદરમાં નવો પ્લાન્ટ નાખવાની જાહેરાત બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ કરી. પશુઓના છાણમાંથી ગેસ અને ખાતર બનાવવાની જાહેરાત કરવામાં આવી. દિયોદરના ગાંગોલ ગામની માધ્યમિક શાળાના નવીન મકાનના લોકાર્પણ કાર્યક્રમમાં શંકર ચૌધરીએ જાહેરાત કરી. એનસીપી નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના ઘરે મુલાકાત કરી. નારાયણ પટેલના ઘરે શંકરસિંહ વાઘેલાએ ભોજન કર્યું. આ ઔપચારિક મુલાકાત છે અને અમે ગાઢ મિત્રો છે તેવી પ્રતિક્રિયા તેમણે આપી. શંકરસિંહની નારાયણ પટેલ સાથેની મુલાકાતને લઈ ભાજપના નેતાઓ ચિંતામાં મુકાયા. પ્રદેશ પ્રભારી ઓમ માથુર નારાયણ પટેલને મનાવવા દોડ્યા. મહત્વનું છે કે આશા પટેલના ભાજપના જોડાવાના કારણે નારાયણ પટેલ નારાજ છે. શંકરસિંહ વાઘેલા અને નારાયણ પટેલ વચ્ચે મુલાકાતને લઈ ભાજપ પ્રભારી ઓમ માથુરે જણાવ્યું કે નારાયણ પટેલને લઈ કોઈ શંકા કરવી નહીં. નારાયણ પટેલ પાર્ટી સાથે જ છે. લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસની બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ત્યારે પીઈસીના સભ્યો સાથે 1-to-1 બેઠક કરી. પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ આ બેઠક કરી. આ બેઠકમાં 26 સંભવિત ઉમેદવારોનો તાગ મેળવાયો. ગુજરાત કોંગ્રેસે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જે અંતર્ગત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી છે. ચૂંટણીની તૈયારીના ભાગરૂપે નેતાઓએ પ્રદેશ ઇલેક્શન કમિટીના સભ્યો સાથે 1-to-1 બેઠકોનો દોર શરૂ કર્યો. ઉલ્લેખનીય છે કે માર્ચના પ્રથમ સપ્તાહમાં ઉમેદવારોની પેનલ મોકલવાની હતી. લોકસભાની ચૂંટણી માટે યુથ કોંગ્રેસે 5 બેઠક ઉપર દાવેદારી નોંધાવી છે. ગુજરાતની 26 પૈકી 5 બેઠક યુથ કોંગ્રેસના નેતાઓને આપવા માટે માંગ કરવામાં આવી છે. તેમાં ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે બનાસકાંઠા બેઠક ઉપર દાવેદારી નોંધાવી છે. યુથ કોંગ્રેસના મહામંત્રી જેની ઠુમ્મરે અમરેલી બેઠક માટે દાવેદારી નોંધાવી છે. ઇન્ડિયા યુથ કોંગ્રેસના મંત્રી હરપાલસિંહ ચુડાસમાએ
સુરેન્દ્રનગર બેઠક માટે દાવેદારી નોંધાવી છે. જામનગર બેઠક જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ હેમંત ખવાએ દાવેદારી નોંધાવી છે. જ્યારે કે ભરૂચ બેઠક માટે જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણે દાવેદારી નોંધાવી છે. ત્યારે યુથ કોંગ્રેસના નેતાઓને ટિકિટ આપવા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે રજૂઆત કરી અને પ્રદેશ નેતાઓ યોગ્ય પ્રતિનિધિત્વ આપવા માટે આશ્વાસન આપ્યું. અમદાવાદમાં ભાજપ યુવા મોરચાએ વિજય સંકલ્પ રેલી યોજી. આ રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા. રેલીમાં ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુરે હાજરી આપી. રેલી દરમિયાન ઓમ માથુરે જણાવ્યું કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થશે. ગુજરાતની 26 લોકસભા સીટ ફરીથી જીતીશું. રેલીથી યુવા કાર્યક્રમમાં નવો જોમ જુસ્સો વધ્યો. આણંદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાએ બાઇક રેલી યોજીને ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરાવ્યો. બાઇક રેલીમાં લક્ષ્ય હમારા મોદી દોબારાના નારા સાથે મોટી સંખ્યામાં આગેવાનો, મહિલાઓ સાથે યુવાનો જોડાયા. ગાંધીનગરના સેક્ટર 1 થી ભાજપે વિજય સંકલ્પ બાઇક રેલી યોજીને લોકસભાની ચૂંટણી પ્રચારની શરૂઆત કરી. બાઇક રેલીમાં જોડાયેલા મોટાભાગના યુવાનોએ હેલ્મેટ પહેર્યા વગર જ બાઇક રેલી જોડાઈને ટ્રાફિક નિયમનો ભંગ કર્યો. ત્યારે ભરૂચમાં પણ ભાજપે વિજય વિશ્વાસ સંકલ્પ કેસરિયા બાઇક રેલી યોજીને લોકસભાની ચૂંટણી માટેના પ્રચારના શ્રી ગણેશ કર્યા. ભરૂચના ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ, મહિલા આગેવાનો સહિતના કાર્યકરો સાથે કેસરીઓ સાફો બાંધી રેલીમાં જોડાયા. ત્યારે પોરબંદર જિલ્લામાં ભાજપે વિજય સંકલ્પ બાઇક રેલી યોજીને લોકસભાની ચૂંટણીના પ્રચારનો શુભારંભ કરાવ્યો. ધારાસભ્ય બાબુ બોખીરિયાએ સુદામા ચોકથી પ્રસ્થાન કરાવેલી બાઇક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા. મહેસાણામાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે વિજય સંકલ્પ રેલી યોજી. આ રેલીમાં નાયબ મુખ્યમંત્રી અને મહેસાણાના ધારાસભ્ય નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા. બાઇક રેલીમાં કાર્યકરોને પ્રોત્સાહન આપવા માટે તેમણે રોડ ઉપર 2 કિલોમીટર સુધી હેલ્મેટ પહેરીને મોપેડ ચલાવ્યું. બાઇક રેલી દરમિયાન નીતિન પટેલ સાથે કોઈપણ સિક્યોરિટી ગાર્ડ ન હતા. કાર્યકરોની વચ્ચે એક કાર્યકરની જેમ તેમણે મોપેડ ચલાવ્યું. લોકસભાની ચૂંટણીને લઈ અરવલ્લી જિલ્લામાં ભાજપે વિજય સંકલ્પ રેલીનું આયોજન કર્યું છે. અરવલ્લીના મોડાસાના મેઘરજ અને બાયડના વિસ્તારોમાં રેલી યોજવામાં આવી. ત્યારે આ રેલીમાં 1000 જેટલા કાર્યકરો સાથે સાબરકાંઠા બેઠકના પ્રભારી પ્રદીપસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા અને ફિર એક બાર મોદી સરકારના સૂત્રોચ્ચાર કર્યા. ત્યારે ભાવનગરમાં લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે વિજય સંકલ્પ રેલીનું આયોજન કર્યું છે. રેલીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી તેમજ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઋત્વિજ પટેલ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા. આ રેલીમાં અવનવા ખેલ સાથે ઢોલ નગારા વગાડવામાં આવ્યા તો આ સાથે ફટાકડા ફોડીને બાઇક રેલી કાઢવામાં આવી. આ રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા. આવનારી લોકસભા ચૂંટણીના પ્રચારના ભાગરૂપે ભરૂચના જાડેશ્વર સાંઈ મંદિરથી વિજય વિશ્વાસ સંકલ્પ બાઇક રેલી નીકળી. તેમાં ભરૂચના જુદા જુદા વિસ્તારમાં 1000 બાઇક સાથે ચૂંટણીનો પ્રચાર કરવામાં આવ્યો. આ રેલીમાં ધારાસભ્ય, પાલિકા પ્રમુખ સહિત હોદ્દેદારો હાજર રહ્યા અને મોટી સંખ્યામાં કાર્યકરો બાઇક રેલીમાં જોડાયા. કચ્છમાં 6 વિધાનસભા વિસ્તારમાં ભાજપ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 1000થી પણ વધુ લોકો જોડાયા. ત્યારે સુરતમાં અભિનંદન પરત ફરતા સૌને અભિનંદનની બાઇક રેલી કાઢવામાં આવી. ત્યારે આ રેલીમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહ્યા. રાજકોટના ગોંડલમાં પણ મહિલા મોરચાની રેલી કાઢવામાં આવી. વિજય સંકલ્પની રેલી કાઢવામાં આવી. ત્યારે આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ બાઇક ચલાવીને જોડાઈ. બનાસકાંઠા પાલનપુરમાં ભાજપના કાર્યકર્તાઓએ બાઇક રેલીમાં કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. બાઇક રેલીમાં બાઇક ચાલકોએ હેલ્મેટ પહેર્યા ન હતા તેમજ કેટલાક બાઇક ચાલકો 3 સવારીમાં પણ દેખાયા. ત્યારે છોટાઉદેપુરના બોડેલીમાં બલિસ્તાન લાયન સેનાએ પોતાની જુદી જુદી માંગોને લઈ વિશાળ રેલી યોજી. જેમાં પશુપાલકો માટે દૂધના ભાવ વધારા, નીચે જતા પાણીના સ્તર માટે ગેરકાયદેસર રેતી ખનન અટકાવવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું.
ફિલિસ્તીનના આવેદનની સાથે ચીમકી પણ ઉચ્ચારી કે પશુપાલકોને દૂધના યોગ્ય ભાવ નહીં આપવામાં આવે તો બરોડા ડેરીની તાળાબંધી પણ કરવામાં આવશે. બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામ રાઠવાએ બલિસ્તાન લાયન સેનાના આરોપીને નકાર્યા. અમરેલીના ચલાલા ગોપાલગ્રામ વચ્ચે પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું છે. નર્મદાની પાઇપલાઇનમાં લીકેજ થવાથી પીવાના પાણીનો બગાડ થઈ રહ્યો છે. પાણી પુરવઠા તંત્ર હજુ પણ અજાણ છે. રાજકોટમાં ઉનાળા પહેલા જ મહાનગરપાલિકાએ પાણી ચોરો સામે તવાઈ બોલાવવાની શરૂઆત કરી છે. શહેરના 3 વોર્ડમાં પાણી ચોરી કરતા 9 લોકો સામે મહાનગરપાલિકાએ ફરિયાદ નોંધી છે. ચોરી કરતા તમામના નળ કનેક્શન કાપી તેમને નોટિસ ફટકારવામાં આવી છે. મહાનગરપાલિકાની આગામી સમયમાં કાર્યવાહી વધુ કડક કરીને પાણી ચોરીનું દૂષણ અટકાવવાનો કાયદો તૈયાર કરે તેવી શક્યતા જોવા મળી રહી છે. અરવલ્લીના મેઘરજના ઝરડા ગામે આર્મી જવાનો પાર્થિવ દેહ તેના વતનમાં લાવવામાં આવ્યો. 15 વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા જવાન ખુશાલસિંહ કટારાનું 7 દિવસ પહેલા લેહમાં બરફની શીલા ધસી પડતા સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારે આર્મી જવાનના મોતથી તેમની અંતિમ યાત્રા વખતે આખું ઝરડા ગામ હિબકે ચડ્યું છે અને 2 નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી. જવાનને ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ વિદાય આપવામાં આવી. ડાંગના કડમાળ ગામે ચાલતા આંગણવાડીઓના કામને ગામના લોકોએ અટકાવ્યું. પાયા વગરના કમ્પાઉન્ડ વોલ બનાવતા લોકોએ વિરોધ કર્યો. જેને લઈ તલાટી અને કોન્ટ્રાક્ટરને સૂચના આપી ઉચ્ચ સ્તરે ફરિયાદ કરવામાં આવી તેમજ જર્જરિત દિવાલ તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો. ઓસ્ટ્રેલિયા સામેની વનડેમાં ભારતનો વિજય થયો છે. ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હાર આપી છે. કેદાર જાદવે 81 રન કર્યા અને ધોનીએ પણ 59 રનની મક્કમ ઇનિંગ કરી છે. ઓસ્ટ્રેલિયા સામે સિરીઝમાં ભારત 1-0 આગળ છે. ઓસ્ટ્રેલિયાએ 237 રનનો લક્ષ્યાંક આપ્યો ત્યારે જાદવ ધોનીની શતકીય ભાગીદારીથી ભારતનો વિજય થયો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિંચ પોતાની કરિયરની 100મી વનડે મેચમાં 0 રન ઉપર આઉટ થયા છે. ભારતીય ટીમના જસપ્રીત બુમરાહે ફિંચની વિકેટે ઝડપી પેવેલિયનનો રસ્તો દેખાડ્યો. મકરાન કપ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતને દીપક સિંહે ગોલ્ડ અપાવ્યો. દીપકે 49 કિલોગ્રામ કેટેગરીમાં ફાઇનલમાં જાફર નાસરીને હરાવ્યો. બોલિવૂડ પ્લેબેક સિંગર કૈલાશ ખેર આજે રાજકોટના મહેમાન બન્યા છે. જૂનાગઢના ભવનાથ તળેટીમાં ચાલી રહેલા મિની કુંભ મેળામાં તેઓ ગઈકાલે પહોંચ્યા અને પોતાના અવાજથી લોકોને મંત્રમુગ્ધ કર્યા. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના પ્રેમ સંબંધોની સૌ કોઈ વાકેફ છે. કરણ જોહરે આલિયા ભટ્ટે રણબીર કપૂર સાથે જલ્દીથી લગ્ન કરવાની સલાહ આપી. કરણ જોહરે કહ્યું કે ઝડપ કર નહીં તો હાથમાંથી જતો રહેશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે અમારા સહયોગી નુપુર આપની સાથે જોડાશે. હાલ મને રજા આપશો. નમસ્કાર.